ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ધોરણ 8ની અંદર આપણે યુનિટ 2નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણી બધી એક્ટિવિટી આપેલી હોય છે. એમાંથી કેટલીક એક્ટિવિટી એવી હોય છે જે માત્ર વાંચવાની હોય છે અને સમજવાની હોય છે. તો આપણે એક્ટિવિટી 1 જે છે એ માત્ર વાંચીશું અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપશો. તો હું વાંચું છું એક્ટિવિટી 1. વેન એવર આઈ સી, એટલે કે જ્યારે પણ હું જોઉં છું અધર્સ ટોલર ધેન મી, તો જોઉં છું કે બીજા બધા હોય છે મારા કરતાં ટોલર, એટલે કે વધારે ઊંચા હોય છે, ત્યારે શું કહે છે, આઈ ફીલ દેટ આઈ એમ સ્મોલ, ત્યારે મને એવું લાગે છે કે હું તો નાનો છું, બધા તો મારા કરતાં વધારે છે, ઊંચા છે, હાઇટમાં છે એમ. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને મને એવી ઈચ્છા થતી હતી કે હું જો ઊંચો હોઉં તો કેટલું સારું. વેન એવર આઈ સી સમવન ઓવરટેક મી, અને જ્યારે પણ હું જોઉં છું તો હું મારા કરતાં કોઈ હંમેશા આગળ વધી જાય છે. ત્યારે આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, ત્યારે મને એવી ઈચ્છા થતી હતી કે મારા જો લેગ જે છે, એટલે પગ જે જો મોટા લાંબા હોય તો કેવું સારું, હું પણ મને કોઈ ઓવરટેક કરી શકે નહીં. ઓવરટેક એટલે કે મારાથી કોઈ આગળ જઈ શકે નહીં. ટુ કેરી મી ફાસ્ટર, એવા લેગ હોવા જોઈએ કે ટુ કેરી મી ફાસ્ટર, કે મને ઝડપથી આગળ લઈ જાય, એટલે કે મને કોઈ ઓવરટેક કરી શકે નહીં. વેન એવર આઈ હિયર, અને જ્યારે પણ હું એવું સાંભળું છું, શું સાંભળે છે તો કે ઓ યોર ફ્રેન્ડ ઇઝ મચ એ ડિયર, અરે મિત્ર, તો મારો પ્રિય મિત્ર છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, ત્યારે મને પૂછવાનું મન થાય છે. વાય એટલે કે શા માટે બધા મારા કરતાં આગળ જતા હશે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને એના લીધે હું ક્યારેક રડી જાઉં છું. ધેન કમ્સ માય મધર, અને આવું રડું છું ત્યારે મારી મમ્મી એટલે કે મારી મધર આવે છે. હું સેજ, હું એટલે કે તે, એની માતા આવીને શું કહે છે, ડોન્ટ બોધર, એટલે કે તું ચિંતા કરીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોધરનો સ્પેલિંગ છે. બોધરનો અર્થ થાય છે ચિંતા. અનાજ મળતો આવે એવો સ્પેલિંગ છે બ્રધર, તો બ્રધર એટલે ભાઈ થાય, પણ અહીંયા બ્રધર નથી લખ્યું, બોધર છે, તો બોધરનો અર્થ થાય છે ચિંતા. આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, તો જ્યારે મારી માતા આવીને મને કહે છે કે આઈ લવ યુ, એવું કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું, ત્યારે એ શબ્દોથી સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. તો હવે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીએ. તો જો એક્ટિવિટીમાં એક મોટી બિલ્ડિંગ દેખાય છે તમને, એ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. તો આપણે એના ડિટેલ જાણીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આ બુર્જ ખલીફા જે બિલ્ડિંગ જે છે એ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય ક્રેપર ઇન દુબઈ, તે ક્યાં આવેલી છે, દુબઈમાં. અને એને શું કહે છે, સ્કાય ક્રેપર એટલે કે ગગનચુંબી, એટલી બધી ઊંચી છે કે ગગનને ચૂમતી હોય એવું લાગે છે. દેખાય છે ફોટામાં આપણે, એક જેમ જાણે કે આકાશના અડી રહી હોય એવું લાગે છે, એટલે એને કહે છે સ્કાય ક્રેપર. ઇટ હેઝ 163 ફ્લોર્સ, અને એને ફ્લોર કેટલા છે, 163 ફ્લોર, એટલે 163 માળની છે. ઇટ્સ હાઇટ 827.8 મીટર્સ, એની જે ઊંચાઈ છે 827.8 મીટર છે, એટલે કે 2722 ફીટ, એટલે કે એટલી ફૂટ ઊંચી છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, એ વિશ્વમાં સૌથી ઊંચું માનવ દ્વારા બનાવેલું બાંધકામ છે. સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. ઇટ્સ બેઝ, હવે એનો પાયો જે છે એ કેટલો છે, તો 33,03,100, આટલો એનો શું છે, પાયો છે, બેઝ છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, અને એની જે વોટર સપ્લાય લાઇન છે એ પણ કેવી છે, લાંબી. પછી લખાય છે ઇટ હેઝ લોંગેસ્ટ લિફ્ટ, અને એની જે લિફ્ટ છે એ લિફ્ટ પણ કેવી છે, લાંબી. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન્સ, અને એનો જે કોસ્ટ જે છે, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામનો જે ખર્ચ જે છે એ $ની અંદર કેટલું, 1.5 બિલિયનનો ખર્ચ હતો. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, એ ખૂબ જ ખર્ચાળ બિલ્ડિંગ છે, બહુ જ એમાં ખર્ચો થયેલો છે.
હવે વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યો છે એ વાંચવાના છે અને ટ્રુ અથવા ફોલ્સ જે હોય તમારે કહેવાના છે. તો આપણે વાંચીએ વિદ્યાર્થી મિત્રો. જો ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો આ વાક્ય કેવું છે, ટ્રુ કે ફોલ્સ? તો આવશે ટ્રુ. બરાબર, તો અહીંયા તમારે ટ્રુ લખવાનું છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન એ દુબઈ. તો આ છે ફોલ્સ. તો ટોલેસ્ટ હતી, બરાબર, સ્મોલેસ્ટ નથી. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એટ ધ બુર્જ ખલીફા. આ વાત પણ સાચી છે કે કોઈ પણ એવી બિલ્ડિંગ નથી જેને આ બુર્જ ખલીફા જેટલી લાંબી વોટર સપ્લાય લાઇન હોય. આગળ, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. આ પણ વાત સાચી છે કે વિશ્વમાં સૌથી લાંબી એની શું છે, લિફ્ટ પણ એની સૌથી લાંબી છે, કારણ કે ઊંચી છે તો એની જે રહેવાની સૌથી લાંબી લિફ્ટ. ધ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. હા, એનો ખર્ચો પણ બીજી બધી બિલ્ડિંગો કરતાં વધારે છે. તો આ વાક્ય પણ કેવું આવશે, ટ્રુ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ જે છે એક્ટિવિટી 3 એ ગ્રામર સેક્શનમાંથી આપેલું છે. તો આપણે જે આગળ ગ્રામર ચલાવીશું એમાં તમે સમજાવીશું. તો છતાં પણ આપણે તમને એક એક્ઝામ્પલ કરાવી દઈએ છીએ, બાકીના તમારે જાતે કરવાના છે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા કૌંસમાં આપે છે સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. તો આ પોઝિટિવ ડિગ્રી જે છે, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ, આ 3 જે ડિગ્રી આવે છે, ડિગ્રીના રૂપ પ્રમાણે આપણે પૂરવાનું. તો પહેલાં જો, તો સેકન્ડ બોક્સ ઇઝ શું આવશે, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલર. અહીંયા તમારે લખે સ્મોલ, બીજું એ નાનું છે. ધ થર્ડ બોક્સ ઇઝ, ત્રીજા નંબરનું છે એ અહીંયા સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ, એ પહેલા બોક્સ કરતાં વધારે નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સ. અને સેકન્ડ બોક્સ જે છે ઇઝ ધ સ્મોલેસ્ટ, એટલે કે સૌથી નાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ધેન આવે ત્યારે વાળું વિશેષણ મૂકવાનું છે, અને ઓફઓલવાળું આવે અને ખાલી જગ્યા આગળ ધ હોય તો વાળું રૂપ લખવાનું છે. તો આ એક ઇઝી રીત છે તમારે યાદ રાખવાની. તો વાળું આવે એટલે ધેન આવે એટલે વાળું, અને ખાલી જગ્યાની આગળ ધ આવે તો તમારે શું લખવાનું છે, વાળું રૂપ. જો અહીંયા પણ આપણે જોઈ લઈએ, ધ એપલ વેર ડઝ નોટ હેવ ટ્રંક. તો હવે અહીંયા આપ્યું છે થીક, થીકર અને થીકેસ્ટ. હા, તો આમાંથી શું આવશે, અહીંયા તો પહેલું જ રૂપ આવશે ધ થીક ટ્રંક. બરાબર, પછી અહીંયા જો ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ. હવે અહીંયા ધ્યાન આપેલું છે તો અહીંયા શું આવશે, ખ્યાલ આવી ગયો, વાળું એટલે કે થીકર, તો થીકર આવશે. પછી અહીંયા જો ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. બરાબર, જો અને ખાલી જગ્યા, આ જે ખાલી જગ્યા છે એના પહેલાં ધ આવ્યો છે. હા, બરાબર, તો અહીંયા શું આવશે, થીકેસ્ટ. તો અહીંયા આવશે થીકેસ્ટ. તો આ રીતે તમારે આગળ ખાલી જગ્યા કરતું રહેવાનું છે. બરાબર, એ હું હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે એક્ટિવિટી 4, એમાંથી તમારે પરીક્ષામાં ઘણું બધું પૂછાતું હોય છે. તો આગળ જે આપણે એક્ટિવિટી કરી એ માત્ર વાંચવાની હતી. આ એક્ટિવિટી 4 જે છે એ એક આખો યુનિટી પાર્ટ છે, સ્ટોરી છે, જેમાંથી તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. એટલે આપણે આને સાંભળીશું અને ધ્યાન આપીશું. આમાંથી કેટલાક ટ્રુ ફોલ્સ અથવા સવાલ જવાબ પેરેગ્રાફ પરથી પૂછાતા હશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો, હું વાંચું છું. ઓકે, જો સોંગ ઓફ સોંગ એટલે કે ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો એક મહાન રૂલરનો અર્થ થાય છે શાસક. હા, આમ તો રૂલર એટલે ફૂટપટ્ટી થાય છે, પણ અહીંયા રૂલરનો શું લેવાનો છે, શાસક. એટલે તો એક આપણે ભારતનો મહાન શાસક જેનું નામ છે અકબર. શું હતું, અકબર એટલે કે રાજા અકબર. હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. તેના દરબારમાં 9 જેમ્સ એટલે કે 9 રત્ન હતા. આ રત્ન એટલે કે હીરા જડે, હીરા માણેક ને એ રત્ન નહીં, એટલે માણસો એવા હતા, 9 રત્ન જેવા છે. ફોર એક્ઝામ્પલ, આપણો કોઈ જોરદાર હોય, એ એક્ટિવ કામ કરતો હોય તો એને આપણે આપણું રતન તરીકે ઓળખતા હોય છે. બરાબર, તો એવી રીતે એ જે બેસ્ટ કામ કરનાર એવા 9 વ્યક્તિઓ એની પાસે હતા. એમાં ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. આ જે 9 જે રત્ન હતા, હા, રત્ન એટલે માણસો એમના, એવા જે દરેક ફિલ્ડમાં શ્રેષ્ઠ હોય એવા. તો 9 કેવા હતા, પોતપોતાના ક્ષેત્રમાં
મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. આ જે 9 હતા એમાંથી એક હતો, એનું નામ હતું તાનસેન. તો તાનસેન હતો. તો આ અકબર રાજા પાસે 9 રત્ન હતા, એટલે કે 9 મહાન શ્રેષ્ઠ વ્યક્તિઓ હતા. એમાંનો એક હતો જેનું નામ હતું તાનસેન. અને એ કોણ હતો? અ ગ્રેટ મ્યુઝિશિયન. એ એક મહાન સંગીતકાર હતો. પરીક્ષામાં પૂછાય કે વોટ વોઝ તાનસેન, તો આપણે કહી શકીએ તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. પછી પરીક્ષામાં હાઉ પણ પૂછાય, હાઉ મેની જેમ્સ ધ અકબર હેઝ. અકબરને કેટલા રત્ન હતા? તો અકબર હેડ 9 જેમ્સ. બરાબર, આ રીતે આપણે કહી લઈએ. આગળ વાંચવું વિદ્યાર્થી મિત્રો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. એ આ શું કરતો તાનસેન? રાજા માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ, એટલે કે અલગ અલગ પ્રકારના સંગીતના નોટ્સ. એ નોટ એટલે આપણે લખવાની નોટ આવે છે એ નહીં, અહીંયા નોટનો અર્થ લેવાનો છે સૂર. તો એ અલગ અલગ પ્રકારના સંગીતના સૂર રાજા માટે વગાડતો. હી પ્લેડ રાગ્સ લાઇક મલકાંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. તો એ રાજા માટે કયા કયા પ્રકારના જે વગાડતો હતો રાગ, તેના નામ આપ્યા છે. કયા? મલકાંસ, દીપક, કેદાર અને મલ્હાર. પરીક્ષામાં પૂછા છે વિચ રાગ્સ ડીડ તાનસેન પ્લે. વિચ રાગ્સ ડીડ તાનસેન પ્લે. તો તમે કહી શકો તાનસેન પ્લેડ રાગ્સ લાઇક મલકાંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. બરાબર, આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પેરેગ્રાફમાંથી પૂછે તો તમે આવી રીતે આરામથી લખી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં ઇનોવેશન કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તમારે યાદ રાખવાનો છે. ઇનોવેશન એટલે કે ફેરફાર કરવો, ચેન્જ કરવું. આ પણ તમારે યાદ રાખવો પડશે. પરીક્ષામાં પૂછાય નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી ના જેવો, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, એવો પૂછાય તો ચેન્જ પૂછાય તો તમારે ઇનોવેશન લખવાનું. ઇનોવેશન પૂછાય તો ચેન્જ. તો ઇનોવેશન થાય છે ફેરફાર કરો, પરિવર્તન કરવું, એટલે કે ચેન્જ કરવું. તો તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને શું કર્યું? મલ્હાર રાગની અંદર થોડો ફેરફાર કર્યો. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. અને પછી મિયા મલ્હાર રાગનો બનાવ્યો, એટલે કંઈક સુધારો કર્યો, કે અલગ પ્રકારનો રાગ બનાવ્યો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હવે એક સાંજે જ્યારે કોર્ટ એટલે કે આપણી દરબાર, રાજાનો જે દરબાર ભરાય ને તો એ દરબારની અંદર જ્યારે એક વખત રાજા હતા ત્યારે હી સેડ ટુ તાનસેન. રાજાએ તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. અરે તાનસેનને કહે છે રાજા, તાનસેન તું તારા જે તાનપુરા છે, તાનપુરા એટલે શું થાય? એનું આપણે તંબુરો કહીએ છીએ તાનપુરા. એ તાનપુરામાં કંઈક નવું વગાડ. મેક જ હેપી, અને અમને ખુશ કરી દે. આ તાનપુરા એટલે એનો આપણે તંબુરો કહીએ છીએ. તું વગાડ અને અમને ખુશ કર, કંઈક નવું વગાડ. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થઈ ગયો. હવે રાજા કે એટલે ના તો ઓછી પડાય, એટલે તાનસેન સંમત થઈ જાય છે. હી ટુક હિઝ તાનપુરા. એમનો તાનપુરા હાથમાં લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. પછી રાગ દરબારી ગાવાની શરૂઆત કરી તાનસેને. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. તો એ રાગ એટલો સુપર, એટલો મસ્ત હતો. તો એ કોર્ટ એટલે કે દરબાર જે આખો હતો એ કેવો થઈ ગયો? એકદમ કામ, શાંત, એન્ડ ક્વાઇટ એટલે કે નીરવ, એકદમ શાંતિ, નીરવ. આમ બધા ખોવાઈ ગયા એમ. કોઈને આમ બધા ગીતો સંગીતમાં તલ્લીન થઈ ગયા. આગળ લખ્યું જો વિદ્યાર્થી મિત્રો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો જે બધા બેઠા હતા કોર્ટમાં, દરબારમાં જે બેઠા હતા એ એવરીથિંગ અરાઉન્ડ હિમ, એમની આજુબાજુ જે કંઈ વસ્તુ ભૂલી ગયા કે બાજુમાં કોણ બેઠું છે એ પણ યાદ નહીં. બધા જ એના રાગ દરબારીમાં ખોવાઈ ગયેલા. આફ્ટર સમ ટાઈમ, પછી કે થોડા સમય પછી, ધ કિંગ લુકડ અપ. પછી રાજાએ જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તો એમની આંખો પ્રશંસાથી ઝળકતી હતી. વન્ડરફુલ, અદ્ભુત. હી સેડ. રાજાએ કહ્યું અદ્ભુત, આહા શું સરસ તે રાગ કાઢ્યો છે. એમ કરી રાજા ખુશ થઈ ગયા. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે. બહુ સુપર, હું દરરોજ હવે તને સાંભળવા માગું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ જે છે એ બહુ શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉ બિફોર ધ કિંગ. બાઉ એટલે નમન કરવું.
આવું કહ્યું ત્યારે તાનસેને રાજાને નમન કર્યું, નતમસ્તક કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું પછી, મને એવું લાગે છે કે વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ અદ્ભુત તારો અવાજ છે. વિશ્વની અંદર તારા સિવાય કોઈનો આટલો અદ્ભુત અવાજ નથી, એવું રાજાએ તાનસેને કહ્યું. તો હવે તાનસેન શું કહે છે એ સાંભળીએ આપણે. વેલ એટલે કે સારું સર. માય લોર્ડ, વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said તાનસેન with a smile. ત્યારે તાનસેને હસતા હસતા જવાબ આપ્યો, રાજા મહોદય એવું નથી. there is someone who sings better than I. અરે મારા કરતાં પણ કોઈક સારું ગાય છે, એવું હસતા હસતા તાનસેને રાજાને કહ્યું. તો રાજા શું કહે છે, રિયલી, ખરેખર તારા કરતાં પણ કોઈ વધારે સારું ગાય છે, એમ કહે છે. ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. ડિસબિલિવિંગ એટલે માનવામાં ના આવે. રાજાને માનવામાં ના આવ્યું, એવી રીતે એમણે કીધું, ખરેખર, રિયલી, કે તારા કરતાં પણ કોઈ વધારે સારું ગાય છે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે એને મારા કોર્ટમાં દરબારમાં ગવડાવવું પડશે કે એ આવે એને ગાય. જો એ તારા કરતાં પણ જો આટલું મસ્ત ગાય છે અને એ તારા કરતાં પણ જો વધારે સારું ગાતો હશે તો મારે એને સાંભળવા માટે મારે એને કોર્ટમાં એટલે મારા દરબારમાં એને બોલાવવો પડશે. કેન યુ એરેન્જ ઇટ? તું એની વ્યવસ્થા કરી આપીશ? તું એને બોલાવીશ? એમ કહેવા માગે છે રાજા. આઈ આસ્ક ધ કિંગ. તો રાજાએ આવું પૂછ્યું કે તારા કરતાં પણ કોઈ સારું ગાય છે તો તું મને એને વ્યવસ્થા કરી આપ કે એ આપણા દરબારમાં આવે અને ગાય. તો તાનસેન shook his head. તો એને બોલાવવાનું કહ્યું એટલે તાનસેને એનું હેડ જે છે, માથું છે, એ હલાવ્યું. એનું માથું હલાવીને કહે છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તાનસેન કહે છે કે મને ડર લાગે છે કે એ દરબારમાં આવશે નહીં. તાનસેને માથું હલાવીને આમ ના પાડે છે કે ના, એ દરબારમાં નહીં આવે. કોર્ટમાં તો નહીં આવે રાજા, કે રાજા બોલાવે છે એટલે કે ના આવે. વોટ? તો રાજા કહે છે, શું વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. તો રાજા વિચારમાં પડી જાય છે. રાજા કહે છે, ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. અરે એક રાજા પોતે બોલાવે છે અને એ આવશે નહીં? રાજા વિચારમાં પડી જાય છે. એવું શું હોય કે રાજા બોલાવે ના આવે? આપણે ફોર એક્ઝામ્પલ આપણને કોઈ હોય સ્ટુડન્ટ હોય અને એને આપણે પ્રિન્સિપાલ બોલાવે તો પ્રિન્સિપાલ પાસે તો જવું જ પડે ને. પ્રિન્સિપાલની અવગણના કરાય? એ તો સાહેબ છે એટલે આપણે જવું જ પડે. પ્રિન્સિપાલ બોલાવે એટલે એમને ઓફિસમાં જવું જ પડે. તો આ તો રાજા છે. હવે રાજા એક રાજા થઈને બોલાવે છે અને એ નહીં આવે? નો, નોટ ઇવન ધેન, કે ના એવું ના હોઈ શકે. તો એ કહે છે, હવે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે અકબર રાજા જે છે એને મળવા ખૂબ જ આતુર હતો. ઈગરનો શું થાય છે? આતુર. હવે ઉત્સુક હતા અને અકબર આને મળવા ઉત્સુક. આવો તો કેવો વ્યક્તિ છે જે હું બોલાવું અને એ આવે ને, એટલે કે હવે મારે એને મળવું પડશે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજા કહે છે, સારું, બરાબર, વાંધો નહીં. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન આઈઝ. હસતા હસતા એમને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, પછી રાજા કહે જો તે અહીંયા ન આવે. ઇફ હી ડઝ નોટ કમ હિયર. આ ડઝન્ટ એટલે ડઝ નોટનું ટૂંકું રૂપ છે. આઈ શેલ ગો હિમ માય સેલ્ફ. હું પોતે તેના ત્યાં જઈશ. જો એ નહીં આવે તો હું જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? તું મને તેમના સાથે પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ. રાજાએ એને પૂછ્યું કે તું મને એવું લઈ જાય એવું હોય તો બરાબર, એ ના આવે તો હું એની પાસે, આપણે જઈએ એની પાસે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ ધ તાનસેન. તાનસેને કહ્યું, પણ તમારે એની જોડે જવું છે બરાબર, પણ તમારે રાજા બનીને જવાનું નથી. તો તાનસેન ના પાડે છે. શું કહે છે? બટ યુ ડુ નોટ ગો ધેર ધ કિંગ. રાજા બનીને જવાનું નથી. તો રાજા શું કહે છે? I shall go as a humble lover of music, said the king. રાજાએ કહ્યું, કશો વાંધો નહીં, હું રાજા બનીને નહીં જાઉં તો એક સંગીતનો ચાહક બનીને જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. એ માણસ કોણ હતા? એ માણસ સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને
અકબરને કહ્યું કે એ તો સંત હરિદાસ છે. હી વોઝ તાનસેન્સ ગુરુ, એ મારા ગુરુ છે. તો એ કોણ હતા? તાનસેનના ગુરુ. પરીક્ષામાં પૂછાય હુ વોઝ ગુરુ ઓફ તાનસેન? તો આપણે લખીએ સંત હરિદાસ વોઝ ગુરુ ઓફ તાનસેન. વોટ ઇઝ ધ નેમ ઓફ તાનસેન્સ ગુરુ? આવું પણ પૂછાય તો પણ આપણે કહી શકીએ સંત હરિદાસ ઇઝ તાનસેન્સ ગુરુ નેમ. પછી આગળ હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ. હવે તાનસેન જીવન જે છે એના સંત હરિદાસ એ જીવન કેવું જીવતા હતા? તો હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ, એ સાદું જીવન જીવતા. હી વોઝ ડેવલપ્ડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક, એમણે શું કર્યું હતું? એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા, એમને શું કર્યું હતું? એમનું જે મ્યુઝિક હતું, સંગીત હતું, એ સંગીત કૃષ્ણ ભગવાન જે કે લોર્ડ કૃષ્ણને ડિવોટેડ કર્યું હતું, એટલે કે સમર્પણ કરી દીધું હતું. હી લિવ્ડ ઇન વૃંદાવન, એ ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં. ઇન એ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે વૃંદાવન છે, ત્યાં એક હટ એટલે કે ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાં આ સંત હરિદાસ રહેતા હતા. હિઝ ડિસ્પાઇલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. તેના ડિસ્પાઇલ્સ, વિદ્યાર્થી મિત્રો, ડિસ્પાઇલ્સ તો સાથે શિષ્ય અથવા વિદ્યાર્થી. તો એના જે શિષ્ય હતા, બે હતા શિષ્ય. કયા કયા હતા? તો બેજુ બાવરા એન્ડ તાનસેન. પરીક્ષામાં પૂછાય વોટ વેર ડિસ્પાઇલ ઓફ સંત હરિદાસ? તો આપણે લખી શકીએ કયા? બેજુ બાવરા એન્ડ તાનસેન્સ વેર ડિસ્પાઇલ ઓફ સંત હરિદાસ. તો સંત હરિદાસના તમારે શિષ્ય જે કહેવાય ડિસ્પાઇલ્સ એટલે કે શિષ્ય અથવા સ્ટુડન્ટ જે કહીએ એ. તો એ કોણ હતા? બેજુ બાવરા એન્ડ તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. હવે રાજા અને તાનસેન જ્યારે સંત હરિદાસના ઘરે પહોંચ્યા, સ્થળે પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ એમના ડેઇલી રૂટીન એટલે કે દૈનિક જે હોય ક્રિયા એમાં એ વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, એમને બંનેને શું કર્યા? અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, અને જ્યારે તેઓએ એમને ગાવાનું કહ્યું, કોણે? એટલે કે તાનસેને અને રાજાએ સંત હરિદાસને કહ્યું કે તમે હવે ગાઓ. તો એ શું કહે છે સંત હરિદાસ? ઇસ્માઇલ એન્ડ સેડ. તો સંત હરિદાસે સ્મિત આપ્યું અને કહ્યું આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, અરે તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું, હું કંઈ મોટો સંગીતકાર નથી. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, એટલે હું હવે પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે ગાઈ શકતો નથી. એટલે સંત હરિદાસે ના પાડ્યું કે મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે અને હવે હું સારું ગાઈ પણ શકતો નથી. હવે તાનસેન શું કહે છે? તાનસેન હિઝ ફેવરેટ ડિસ્પાઇલ, તેનો પ્રિય શિષ્ય હતો. પરીક્ષામાં પૂછાય હુ ઇઝ ફેવરેટ ડિસ્પાઇલ ઓફ સંત હરિદાસ? તો આપણે કહી શકીએ તાનસેન ઇઝ સંત હરિદાસ ફેવરેટ ડિસ્પાઇલ. ડિસ્પાઇલ એટલે કે સ્ટુડન્ટ અથવા શિષ્ય. તો તાનસેનનો પ્રિય શિષ્ય કોણ? સંત હરિદાસનો પ્રિય શિષ્ય કોણ હતો? તો આપણે લખી શકીએ તાનસેન. એને બે હતા, એમાં જે પ્રિય હતો એ કોણ? તાનસેન. તો હિઝ ફેવરેટ ડિસ્પાઇલ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. પરસ્યુએડ એટલે સમજાવવું. તો એમનો પ્રિય તાનસેન જે હતો શિષ્ય, એ સંત હરિદાસનું મન બદલાવી શક્યો નહીં. એ ના પાડે છે કે મારે ગાવું નથી. તો એ સમજાવે છે કે ગાઓ ને, તમે ગાઓ એવું બહુ કહે છે તેના ગુરુને સંત હરિદાસને, પણ સંત હરિદાસનું માઇન્ડ કે કહેવાય મન એ બદલી શકતો નથી, એટલે કે એમનો નિર્ણય એ બદલી શક્યો નહીં. હાઉએવર, તેમ છતાં પણ પછી તાનસેન શું કરે? હાઉએવર એટલે કે તેમ છતાં. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ, પણ તાનસેન જાણતો હતો કે હવે આમને એ પાસે ગવડાવવું કેવી રીતે. એ ભલે ના પાડે, પણ તાનસેને નક્કી કર્યું હતું કે આજે આ ગુરુ પાસેથી ગીત ગવડાવવું જેમ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર ઇઝ ગુરુ. એમને
કહ્યું કે મારે કે ગાવાનું છે કે તમારી સામે. ધેન એઝ તાનસેન સેંગ, પછી તાનસેન ગાય છે. હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. હવે તાનસેન શું કરે છે એ હવે સંત હરિદાસ ગાતા નથી એટલે તાનસેને એના ગુરુની સામે જ ગાવાનું શરૂ કરી દે છે. પણ શું કરે છે ગાતા ગાતા એ શું કરે છે, હી મેડ સમ મિસ્ટેક અગેન અગેન, પણ ગાવામાં અગેન એન્ડ અગેન વારંવાર એ ભૂલો કરે. એટલે કે જે રાગમાં ગાવું જોઈએ એ રાગમાં ગાતો નથી, થોડું અસ્તવ્યસ્ત ગાય છે, વ્યવસ્થિત ગાતો નથી. કોણ? તાનસેન નથી ગાતો. તાનસેન થોડું આવું ગાય છે ગુરુની સામે. પછી હવે જો આગળ શું થાય છે, પછી એના ગુરુ સાંભળે છે એટલે એના ગુરુ શું કહે છે, ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ ઇઝ ગુરુ. ઇઝ ગુરુ એટલે કોણ? સંત હરિદાસ. સંત હરિદાસે કહ્યું, અરે યાર, ધેટ્સ નોટ રાઇટ નોટ. જો અહીંયા 2 વખત નોટ આપી છે, આ નોટ એટલે સુર થાય. તો સંત હરિદાસે કહ્યું, તાનસેન આ તારો સૂર બરાબર નથી, સાચો સૂર નથી, તું વ્યવસ્થિત ગાતો નથી, એમ બૂમ પાડીને કહે છે. ક્રાઇડ એટલે ચીસ પાડે, બૂમ પાડે. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. સંત હરિદાસે કહ્યું, અરે તને શું થયું છે, તું કેમ આવો રાગ કાઢે છે, તને આવું આવડતું નથી કે કંઈ? આવું કરે છે. હવે જો એ કેમ કરે છે એનું પાછળનું કારણ તો અલગ છે, કારણ કે એ પોતે આવી રીતે ગબડાવવા માગે છે કે હું આવી ભૂલો કરીશ ને તો આ ગાશે. પછી જોઈએ આપણે આગળ જોઈએ તો તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો તાનસેન શું કરે છે? પ્રિટેન્ડ ઓર શું થાય છે? ઢોંગ કરો. તાનસેન હાથે કરીને ઢોંગ કરે છે. જો ઓલરેડી એને આવડતું હોય છે ઓલરેડી, પણ એ હાથે કરી પ્રિટેન્ડ કરે છે. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરે છે. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, જ્યાં કે સમજ ના પડતી હોય, આવડતું જ ના હોય એવો ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. એવી મિસ્ટેક, ભૂલ ફરી પાછો એ કરે છે, જાણી જોઈને કરે છે, એટલે ઢોંગ કરતો હોય છે. બરાબર. સંત હરિદાસ વોઝ એંગ્રી. પછી સંત હરિદાસ એના ગુરુ જે છે એ ગુસ્સે થઈ ગયા. હી ટુક તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. પછી શું કર્યું? તાનસેનના હાથમાંથી સંત હરિદાસે એનો જે તાનપુરા હતા એ હાથમાં લઈ લીધો. કોણે લઈ લીધું? સંત હરિદાસે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. પછી હી સેંગ એટલે કે સંત હરિદાસ રાગ દરબારી સાચી રીતે ગાવા લાગે કે જો આમને આવી રીતે ગવાય. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એમ આવી રીતે ગાતા રહ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એમની જે સંગીત અવાજની જે મધુરતા હતી એ ચારે બાજુ સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ. સ્વીટનેસ એટલે મધુરાઈ. એમની જે સ્વીટનેસ હતી, મધુરતા, એ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર દે વેર. બંને રાજા અને તાનસેન તે ક્યાં છે એ પણ ભૂલી ગયા. એટલું બહુ જબરજસ્ત ગાવા લાગ્યા, એમનું મધુરતા એટલી બધી અવાજમાં હતી, તે રાજા અને તાનસેન પણ ભૂલી ગયા કે તેઓ લોકો ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન. હવે રાજાને સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? કે તાનસેન ઇઝ રાઇટ. તાનસેન સાચો હતો. તાનસેન કહેતો હતો કે ના, કે હું નથી વિશ્વમાં સૌથી મારો શ્રેષ્ઠ અવાજ, મારા કરતાં પણ કોઈનો શ્રેષ્ઠ અવાજ છે, એવું હવે રાજાને રિયલાઇઝ એટલે કે સમજાઈ ગયું. હી હેડ સટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. રાજાએ કહ્યું કે આવું મ્યુઝિક, આવું સંગીત મેં પહેલાં ક્યારેય જ સાંભળ્યું નથી. હી સેડ, આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. પછી રાજાએ કહ્યું ખરેખર હું હવે સંમત છું કે સંત હરિદાસ છે એ જ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવા કોઈ બીજા મહાન સંગીતકાર નથી. દે વોકડ બેક સાયલેન્ટલી. અને પછી રાજા અને તાનસેન ધીમે ધીમે શાંતિથી ચાલતા થયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. અને ચૂપચાપ શાંતિથી જતા હતા. એવામાં વચ્ચે શાંત હતી એમાં રાજા બોલ્યા, વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. ઉસ્તાદી તમે એના જેવું કેમ ગાતા નહોતા? તો તાનસેને બહુ સરસ જવાબ આપ્યો. જો તાનસેન સ્માઇલ હસે છે. તાનસેન, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહનો અર્થ થાય છે રાજા, કે રાજાને કહે છે કે આઈ સિંગ એટ યોર કમાન્ડ. મારે તો તમારો કમાન્ડ એટલે કે હુકમ ના આગળ મારે ગાવાનું છે. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ
હિન્દુસ્તાન રાજાના ઓર્ડર ઉપર મારે ગાવાનું હતું, હુકમ ઉપર ગાવાનું હતું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને ગુરુજીને ગાવાનું છે રાજાના રાજા જે છે એના માટે ગાવાનું હતું, એટલે એ ગાતા. મારે તો ડર લાગે એટલે કે હું ગાઈ શકતો નહોતો. હવે અહીંયા જો વિદ્યાર્થીઓ હોમવર્કની અંદર તમારે આ લખવાનું છે ટ્રુ ફોલ્સ. હવે પાઠ ચાલી ગયું છે એટલે તમે ટ્રુ ફોલ્સ સારી રીતે સમજી શકો. છતાં પણ કહે જો આપણે વાંચી જઈએ થોડા. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. આ ટ્રુ છે કે ફોલ્સ? ફોલ્સ છે, એ એગ્રી હતો નહીં. સંત હરિદાસ લીવડ ઇન એ હટ. આ ટ્રુ વાક્ય છે. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ ગયા હતા ભાઈ કોર્ટમાં? ના, એ તો રાજા જ એમના ગયા હતા ઝૂંપડીએ. એટલે આ છે ત્રીજા નંબરનું ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા નહોતા. ખોટું વાક્ય છે, ફોલ્સ આવશે. બરાબર. તો આગળ જોઈએ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. ડિલિબરેટલી એટલે અગેન થાય. બરાબર. એટલે આ પણ વાક્ય કેવું છે? સાચું. વારંવાર ભૂલ કરતો હતો. સાચી વાત. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. રાજા સંમત થઈ ગયા કે રાજા અદ્ભુત સંત હરિદાસ ગીત ગાય છે. તો આ વાક્ય છઠ્ઠું પણ સાચું છે. તો તમારે ટ્રુ ફોલ્સ લખવાનું છે. સાથે પછી અહીંયા જે આપ્યા છે ટીક માર્કવાળા જે કરેક્ટ સેન્ટેન્સ જે આની નીચે જે આવે એ બી સી આપ્યા છે તેમાં જે સાચું આવે એ તમારે લખે છે. ફોર એક્ઝામ્પલ એક આપણે જોયું દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો આના એમ લગતું વાક્ય જે આવે એ તમારે આ એ બી સીમાંથી લખવાનું છે. તો આમાં આવશે આઈ સિંગ બેટર ધેન સમવન. બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આગળ આ સવાલ જવાબ છે. તો આ પેરેગ્રાફમાંથી તમે ચોપડી પર ચાલી ગયા એમાંથી તમને આરામથી મળી જશે. તો છતાં પણ હું શીખવાડી દઉં છું તમને, તો ધ્યાન આપો. હુ સિંગ બેટર દેન તાનસેન. તો તમને આવડે જ કે તાનસેન કરતાં કોણ વધારે સારું ગાતું હતું. તો કોણ આવશે અહીંયા તમારે કંઈ જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું કાઢી અને સંત હરિદાસ લખી દેવાનું છે. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. બરાબર. પછી વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પ્રશ્ન ભૂતકાળમાં હોય તો જવાબ પણ ભૂતકાળમાં લખવાનો. તો અહીંયા લીવ છે તો લીવડ થઈ જશે કારણ કે ડીડ છે એટલે. તો સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. પછી આપણે એની હટ છે બેંક રિવર બેંક જે છે તો આગળ ચોપડીમાં તમે જોયું એ પ્રમાણે લખી નાખવાનું છે ચોપડીમાંથી જોઈને. પછી વાય ડીડ અકબર ડિસાઇડ ગો ટુ સંત હરિદાસ હટ. અકબર રાજાએ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું એ પણ તમને ખબર છે કે એમને મળવા માગતા હતા, એની પાસે ગીત ગવડાવવા માગતા હતા માટે. ચોથો પ્રશ્નનું ગુજરાતી કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. એટલે કે તાનસેને રાજાની સામે કઈ શરત મૂકી હતી? કન્ડિશનનો અર્થ થાય છે શરત. એટલે ખબર છે ને કઈ શરત મૂકી કે તમારે રાજા તરીકે ત્યાં જવાનું નથી. બરાબર. આગળ હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગીત ગવડાવ્યું? તો ખબર છે કે અગેન મિસ્ટેક ભૂલ કરે છે જાણી જોઈને, એટલે આ રીતે કરે છે. તો આપણે આ રીતે આગળ લખી શકશું. થેન્ક યુ સ્ટુડન્ટ.